મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આમ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી મેળવીશું। તો તમામ માહિતીઓની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક ભર્યું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો। સૌને વંદન। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ અને ખાસ આજે ખાસ રસપ્રદ મુદ્દા સાથેની વાત, અગત્યના મુદ્દાની વાત અને તમારા દરેક સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું। શરૂઆત કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે ખાસ જણાવશો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 21/11/2025 ના વાર શુક્રવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2082। કાલે માગસર સુદ એકમ, માગસર મહિનો બેસશે, માઘ માસ બેસશે। કાલે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં મૂળાક્ષર અનુરાધા નક્ષત્ર રહેશે। અતિગંડ નામનો યોગ ચાલી રહ્યો છે, તો બહુ નામનું કરણ છે। આવતીકાલે જે છે ને કરણ બહુ નામનું રહેશે। વિછોડો કે પંચક તમે જોવા જાવ તો જો કાલે પંચક નથી પણ વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન રહેશે। કાલે વૃશ્ચિકનો ચંદ્ર અને જ્યારે વિછોડો બેઠો એટલે કોઈ માંગલિક કામ કરવા નિષેધ છે। આજે અમાસના કારણે નહીં થાય અને કાલે વિછોડાના કારણે નહીં થાય, તેની ખાસ ધ્યાન રાખવું। સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં બંને સેમ રાશિમાં છે। સવારના 6:56 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:52 હોય, 5:52 સૂર્યાસ્ત એટલે તમે જુઓ તો 5:45 તો બધું અંધારાપટ થઈ જાય છે। અત્યારે ચંદ્રોદય 7:46 દેખાઈ રહ્યો છે। ચંદ્રાસ્ત 6:30 નો છે। અભિજીત મુહૂર્ત 12:03 છે। 12:03 થી 12:48 અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ 10:59 થી 12:24 નો છે। આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું। દર્શક મિત્રો, રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી પણ ના થાય અને નવા કામની શરૂઆત ના થાય, આ બે વસ્તુ પર ખાસ નજર રાખવી। એકંદરે આમ દિવસ કાલે છે ને મધ્યમ રહે, કારણ કે કાલે વિછુડો છે એટલે સારા કામ ના થાય। આમ બેસતો મહિનો છે, આમ સારો દિવસ પણ વિછુડો હોવાના કારણે દિવસ ઠીકઠાક રહેશે। હવે કાલે માંગલિક કાર્ય કરવા હોય તો વિછુડો સમાપ્ત થાય પછી કાર્ય કરી શકાય, એનો વાંધો નથી। અને નાના મોટા કદાચ કોઈ કામ બાકી છે, અગત્યના છે તો પણ કરાય। બાકી દિવસ સારો જોવો હોય તો બાકીનો દિવસ આવે છે, રવિવાર, સોમવાર બધા સારા દિવસો જ છે, એમાં શુભ કાર્ય કરી શકશો। જી બેન। જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ જણાવશો। દિન વિશેષમાં પ્રથમ ચોઘડિયું લાભ 8:03 થી 9:30 અને દિન વિશેષમાં કાલે શુક્રવાર છે ભાઈ, લક્ષ્મીજીની પૂજા કરવાની છે। કાલે લક્ષ્મીજીની પૂજા કરવાથી લાભ થશે। દિન વિશેષમાં કાલે માં લક્ષ્મીજીની પૂજા કરવાથી લાભ થશે। શુક્રવારનો દિવસ, એકમ બેસતો મહિનો, માગસર માસ। હવે માગસર માસમાં પ્રથમ દિવસે માં લક્ષ્મીજીને પૂજા કેમની કરવાની? એક કમળનું ફૂલ, ગુલાબનું કંકુ, ગુલાબવાળું કંકુ કરીને માં લક્ષ્મીજીના ચરણમાં મૂકવાથી, સાથે શ્રી લક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવાથી પણ લાભ થાય છે અને શ્રી સુક્તમનો પાઠ કરવાથી પણ લાભ થાય છે। આવતીકાલે આટલું ખાસ કરીશું, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે ખાસ જણાવશો। પ્રથમ ચોઘડિયું લાભ છે, વહેલી સવારના 8:03 થી 9:30 કલાકનું। બીજું 9:30 થી 10:57 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 12:24 થી 1:51 કલાકનું। આ ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે
9:18 થી 10:52. હવે જો આમ તો કાલે ફરી એકવાર વિછુડો છે, નાના મોટા કામ કરવા નિષેધ છે, પણ કાલે કંઈક અટકીને જ ઊભું છે, કરવું જ પડે, એમ છતાં ચોઘડિયા જોઈને કરવા સારું ફળ મળશે. આટલું કામ કરવાથી લાભ થશે, તો ખાસ કરજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. હવે આજના ખાસ અને રસપ્રદ મુદ્દામાં બધાને એવું જાણવું હોય છે કે મહારાજ અમે સુંદર દેખાવ, એટલે કે એમ કુંડલીના આધારે આપણને કઈ રીતે ખબર પડે કે છોકરો સુંદર હશે, છોકરી દેખાવડી મળશે અથવા છોકરો દેખાવડો મળશે. અત્યારે દરેક પેરેન્ટ્સને ચિંતા છે કે ભાઈ મારી છોકરીને કે મારા છોકરાને એને આવનારું વ્યક્તિ કેવું હશે, દેખાવડું હશે, દેખાડો નહીં હોય. અને કુંડલીના આધારે આપણને કઈ રીતે ખબર પડે કે છોકરો દેખાવડો છે કે નથી, કે છોકરી દેખાવડી છે કે નથી? તો એની પર આજે આપણે રસપ્રદ વાત કરીશું. જો જે લોકોની કુંડળીમાં શુક્ર અને ચંદ્ર બંને જોડે છે, શુક્ર અને ચંદ્ર લગ્નના સ્થાનમાં, એટલે કે પહેલા સ્થાનમાં કે બીજા સ્થાનમાં કે 12મા સ્થાનમાં, આ 3 સ્થાનમાં જોડે હોય તો માણસ અતિશય દેખાવડું હોય. નથી કહેતા કે ભાઈ એની કોઈની નજર ના લાગે. ફરી વાર, લગ્નમાં શુક્ર ચંદ્ર, એમાં પણ પહેલે, બીજે કે 12મે હોય, અને લગ્ન મેષ લગ્ન હોય, કર્ક લગ્ન હોય, તુલા લગ્ન હોય, વૃષભ લગ્ન હોય, તો સોનામાં સુગંધ પડે એવું કામ થાય છે. કહેવાય ને કે એક રાજા અને રાણી જેવો એનો દેખાવ હોય છે, એનો જે કરિશ્મા હોય, જે પાવર હોય, જે વ્યક્તિને એક જ વખત જોઈને મોહી જાય, તેવા આ પ્રકારના વ્યક્તિઓ હોય છે. એનું લગ્ન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયા લગ્નમાં છે? લગ્નના સ્થાનમાં શુક્રચંદ્ર અને તુલા રાશિ, વૃષભ રાશિ, કર્ક રાશિ, બહુ જ સારું વ્યક્તિત્વ અને બહુ જ સારો દેખાવ મળે છે. કહેવાય ને કે ભાઈ લાખોમાં પણ આપણે આવે છોકરી ગોતીએ તોય ના મળે એવી આ છોકરી મળી છે. અમુક લોકોની કુંડળીમાં કેવું હોય છે કે સામેવાળાનો દેખાવ એટલો સારો નથી હોતો, પણ એને પતિ પત્ની ખૂબ દેખાવડા મળે છે. તેની પાછળ કયું કારણ હોય? 7મા સ્થાનમાં, 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન છે. સાંભળજો, 7મા સ્થાનમાં ચંદ્ર કર્ક રાશિનો છે, શુક્ર તુલા રાશિનો છે કે શુક્ર વૃષભ રાશિનો છે, તો દેખાવડો પતિ કે દેખાવડી પત્ની મળશે. શંકાને સ્થાન નહીં. 7મા સ્થાનમાં જો ચંદ્ર અને શુક્ર બેઠા હોય તો બહુ જ સારું ભાગ્યમાં પતિ પત્નીનું સુખ મળે. પણ કદાચ એકલા બેઠા છે તો પણ એ ક્યાં છોકરો, અમુક વખત નહીં કહેતા કે ભાઈ છોકરો ક્યાં છોકરી ક્યાં, અથવા તો છોકરી ક્યાં છોકરો ક્યાં, મળે છે. પણ જો કુંડલીમાં શુક્ર પ્રબળ બનેલો છે અને 7મા સ્થાનમાં છે, તો એ વ્યક્તિના પતિ કે પત્ની ખૂબ દેખાવડા હોય અને બહાર એમનું ખૂબ માન સન્માન જળવાતું હોય. હવે વાત કરીએ કે ભાઈ અમુક લોકોની કુંડલીમાં કેવું હોય છે કે શુક્ર નબળો બનતા હોવાના કારણે એમને ક્યાંક ને ક્યાંક દેખાવ તો સારો હોય છે, પણ જે કરિશ્મા હોવો જોઈએ એને નથી હોતો. અમુક લોકો કેવું કાળા છે પણ કામળગારા છે, પણ અમુક લોકો કેવું કે ભાઈ સફેદ છે, વ્હાઈટ દેખાય, પણ એક જે પેલું કરિશ્મા હોવો જોઈએ ને એ નથી હોતો. એક લટક, મહેક અને ચમક, એ 3 વસ્તુનો અભાવ હોય છે. કેમ? હવે તમે સમજો, લગ્ન તો શુક્રમાં, તુલા રાશિનું લગ્ન છે ને શુક્ર કહેવાય છે સરસ છે, પણ કદાચ ચંદ્ર નબળો બનેલો હોય, કાં તો શુક્ર પ્રથમ સ્થાનમાં હોય પણ કન્યા લગ્ન છે, તો નીચનો થઈ ગયો, એટલે તમને દેખાવ આપશે પણ જે પેલું કહેવાય ને કે ભાઈ ચમક, લટક અને મહેક, એ નહીં આપે, કરિશ્મા નહીં આપે. આવું આપણે જોયેલું છે બજારમાં. તો આ વસ્તુ થાય છે. તો આ બધું કુંડળીમાં પ્રથમ સ્થાનમાં, બીજા સ્થાનના આધારે,
પ્રથમ સ્થાન ચહેરો છે, બીજું સ્થાન તમારા ચહેરાના ફીચર્સ છે, વાણી છે, એટલે એના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો હવે કુંડલીના આધારે પણ તમે દર્શક મિત્રો સામેવાળાનું વર્ણન કરી શકો છો, કેવું છે શું છે જોઈ શકો છો. આગામી 12 રાશિની હવે વાત કરીશું. 12 રાશિના રાશિ ભવિષ્ય કેવું રહેશે એ પહેલા મને બહુ બધા લોકો કહે છે કે મારા જમને ખબર પડી ગઈ ભાઈ શુક્ર પાવરફુલ જોઈએ, પણ શુક્ર પાવરફુલ નથી તો એના માટે કોઈ ઉપાય તો આપો. તો જો તમારી કુંડળીમાં શુક્રને પાવરફુલ કરવો છે તો તમે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે ગુલાબ જળ નાખીને સ્નાન કરો અને ગુલાબના અત્તર લગાવવાનો. પણ અત્યારે બહાર કેમિકલવાળા અત્તર મળે છે. જે રિયલ ગુલાબ હોય અને ચપટી ગુલાબનું અત્તર એટલે કે ગુલાબની પંખોડીઓમાંથી બનેલું અત્તર તમે ચોક્કસથી વાપરશો, તમે જોઈ શકશો કે તમારો શુક્ર ઓટોમેટિક પાવરફુલ થશે. આ હથેળીનો જે પર્વત છે તે શુક્રનો પર્વત છે. ત્યાં ચપટી ગુલાબનું અત્તર લગાવીને ઘસવાથી પણ તમારા શરીર ઉપર ઘસવાથી પણ શુક્ર પાવરફુલ થાય છે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો દર્શક મિત્રોને ખાસ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ જણાવશો. મેષ રાશિને કોઈ સમસ્યાનું સમાધાન મળે, દોડધામમાં દિવસ જાય, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે, કામના સ્થળે ફાયદો થાય, કામના સ્થળે લાભ થાય. આસમાની શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિને ખાલી સમયમાં કોઈ સારા કામ થશે, નવરાશની પળોમાં કોઈ સારા એવા કાર્યો કરી શકશો. નાના મોટા વાદ વિવાદ કોઈકની જોડે ચાલ્યા કરશે. તમારી ફિલિંગ્સ અને સંબંધો ઉપર ફોકસ રાખજો. લોકોનો સપોર્ટ સહકાર સાથ મળતો રહેશે. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિને તબિયતમાં ખાસ સાચવવાનું. આર્થિક સ્થિતિ સારી થતી જોવાય છે. કોઈ વસ્તુ ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખજો મિત્રો. અને નવા સમાચાર, સારા સમાચાર મળે. કાલે ફોન, મોબાઈલ વસ્તુ, તમારી જે પણ આગવી પાછી ચાવી, કિચન જે પણ હોય બધું હાચવજો મિથુન રાશિ. ખોવાઈને પછી પાછા ગોતતા રહી જશો, એવું ના થાય. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને કર્કશી અને કન્યા રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ જણાવશો. અંગત લોકોની સમસ્યા, તમારા ખાસ વ્યક્તિઓ તમારા માટે સમસ્યારૂપ બની શકે છે. ભેટ સોગાદ મળતી રહેશે. મનમાં કેટલાક ચિંતાઓ ઊભી થઈ છે તેનું મૂંઝવણ દૂર થશે. સેલ્ફ એનાલિસિસ માટે સમય મળશે. પોતાની જાતની સ્વની ખોજ, સ્વ સાથેની વાતચીત, મનોમંથન કરી શકશો. લીલો શુભ કલર શુભાંક 2. સિંહ રાશિ, પૈસાની ઉણપ સર્જાય, ધનની ઉણપ સર્જાશે. પૈસાની બચત કરી શકાશે. 100% પૈસા 100માંથી 90 રૂપિયા વપરાય પણ 10ની બચત થાય. માથામાં દુખાવો રહ્યા કરે, કારણ વગર આમ કંઈ ગમે નહીં, માનસિક આમ માથા ઉપર ભાર લાગે. બાળપણની યાદો તાજી થશે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિને જીવનસાથી જોડે કોઈ મતભેદ થઈ શકે છે. મહેમાન ઘરે આવવાના યોગ સારા છે. અમુક મુશ્કેલીનો સામનો કરવો પડશે અને માનસિક શાંતિને અસર થશે. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? હેલો. હા, 11/3/99. જન્મ સમય? સવારે 6 ને 5. અને જન્મ સ્થળ? આપની સમસ્યા શું છે? લગ્ન યોગ ક્યારે છે અને ઓસ્ટ્રેલિયા સાથે લેણા કેવી છે? જી. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, મૂળ નક્ષત્ર, નોમની તિથિ છે. હવે લગ્નના સ્થાનમાં સૂર્ય છે. કુંભનું લગ્ન સૂર્ય 7મે, મંગળ અને કેતુ બંને તમે જોવા જાવ તો 9મે ને 12મે છે. એટલે વિદેશથી લેણું, એમાંય પણ મેષ રાશિમાં શનિ નીચનો છે, એટલે ઓસ્ટ્રેલિયા એટલે મેષ રાશિ થઈ સાહેબ. અને જે તરફ ઓસ્ટ્રેલિયા છે, આપણે કહેવાય ભારતથી નીચે જાઓ પછી એ બાજુનું, તો શનિ ત્યાં નીચનો પડેલો છે. એટલે ઓસ્ટ્રેલિયાનો મોહ ના રાખશો બેન. બીજી કોઈ અન્ય જગ્યા ઉપર વિચારો. સાથે કુંડલી સૂર્યવાળી છે, એટલે કોઈ સારા એવા જ્યાં થોડુંક ગરમ પ્રદેશ હોય, જ્યાં થોડીક ગરમી વધારે હોય એવા દેશો પકડશો તો પણ તમને લાભ થશે.
તો આ બધી વસ્તુઓ છે. લગ્નના યોગ 1.5 થી 2 વર્ષ હજી થશે. શું કરવાથી લાભ થાય? સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવવાથી, ચાંદીનો એક ઓપેલ પ્રથમ આંગળીમાં પહેરવાથી, અને તમારા ત્યાંનો જ ઓસ્ટ્રેલિયન ઓપેલ જે કહેવાય એ ઓપેલ પહેરવાથી પણ લાભ થશે. તમારા ગ્રહો સારા થશે, પ્રબળ થશે અને બધા કામો સારી રીતે પાર પડશે. પણ પ્રથમ પહેલા ઓસ્ટ્રેલિયા જવા માટે વિચારજો. આ ખાસ વસ્તુ, અને ઓપેલ પહેરવાથી ચોક્કસપણે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, હું અમદાવાદથી બોલું છું, રાજેશ શુક્લા. જી જી હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે. હા, મારી જન્મ તારીખ છે 26/12/1963. જન્મ સમય? મારો જન્મ સમય છે રાત્રે 2:50. અને સ્થળ? જન્મ સ્થળ જામનગર છે. અને મારો પ્રશ્ન એ છે કે હું હાલ અમદાવાદથી ફેબ્રુઆરીમાં જામનગરથી અમદાવાદ આવ્યો છું. અમદાવાદ જરા પણ મેળ નથી આવતો. મારે પાછું જામનગર જવું કે ન જવું, અને એમ કે છે કે અહીંયા બેસીને ધંધો કરો, આપણે હવે જામનગર જવું નથી, તો એ કયો ધંધો કરીએ કે જેનાથી બેનિફિટ મળે અમદાવાદમાં? જી. મેષનો ચંદ્ર, તુલાનો લગ્ન, અશ્વિની નક્ષત્ર, દસમની તિથિ અને ગુરુવારનો દિવસ છે જ્યારે તમારો જન્મ થયો હતો. સાહેબ, ચોથા સ્થાનમાં શુક્ર શનિ છે એટલે વતનથી લાભ છે. તમે સમજો, જ્યારે ચોથા સ્થાનમાં શુક્ર શનિ હોય એટલે તમને તમારા વતનથી લાભ કરાવે, વતનથી લેણું વધારે કરાવડાવે. એટલે તમારા માટે તમારું વતન તમને લાભ કરાવનારું છે. અમદાવાદમાં કયો વ્યવસાય સારો રહેશે? તો પાણીને લગતા કોઈ પણ પ્રકારનો વ્યવસાય અને સફેદ કલરથી કોઈ પણ પ્રકારનો વ્યવસાય તમારા માટે લાભ થશે. પછી એમાં ડેરી પ્રોડક્ટ આવી ગઈ, પાણીનો વ્યવસાય આવી ગયો, લિક્વિડ કોઈ પણ વસ્તુ આવી ગઈ, દરેક જગ્યાથી સફળતા મળે. ફરીવાર તમારું વતન સ્થળથી લાભ છે. ચોથું સ્થાન શુક્ર શનિમાં છે એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. બાકી કુંડલી સારી છે. 6-12 મહિના તકલીફ પડશે, પછી વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવનારું કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. તમારી ફિલિંગ્સ તમે સામે કોઈકને શેર કરી શકશો. તમારા કેટલાય ટાઈમથી મનમાં ભરાયેલું છે બધું બહાર નીકળશે. કોઈની ચર્ચામાં ખોટી લાંબી વાતની વચેસર ના થાય તેનું ધ્યાન રાખીશું. દિવસ પ્રગતિશીલ અને સુમેળભર્યા રહેશે. સંબંધો વધુ ગાઢ બનશે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિ, જીવનમાં નવી સમજ મળે, નવા કામ થાય, પર્સનલ ગ્રોથ ઉપર ફોકસ થઈ શકશે. મોજ મજામાં દિવસ પસાર થશે. જમીન મકાન વેચાણના યોગ બહુ જ સારા પ્રબળ બન્યા છે. લાલ શુભ કલર શુભાંક 5 છે. ધન રાશિ, સંધ્યાકાળ પછી કોઈ સારા સમાચાર, સાંજ પછી સારા સમાચાર છે. સાંજ પછી એક નવી સવાર થઈ શકે એમ છે. અમુક લોકોને કેવો આખો દાડો ઠીકઠાક ગયો પણ સાંજ પછી ચકાજામ થઈ જાય. સૂર્યાસ્ત પછીનો દિવસ કહેવાય, ચંદ્ર પ્રબળ થાય એટલે હોય એવું. તો અમુક લોકો તમે જોજો કેવું કે ભાઈ સવારે હાવ આમ તેમ હોય, પણ રાતે ચંદ્ર જેમ જેમ ચડે ને એ લોકો એમ ખીલે, એમ કૂદે એ લોકો. એટલે આવું હોય છે. અમુક સાધન ચલાવતા ધ્યાન રાખો. ગ્રુપ એક્ટિવિટીમાં કામ થશે. કોઈ એવા સારા સત્સંગ થઈ શકશે. બધાને ભેગા રાખીને કામ કરી શકાશે. ખુશ અને સંતોષ અનુભવશો. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિ, નાણાકીય સ્થિતિ સારી રહેશે. પૈસાની તકલીફ ઓછી પડશે. લાભ થશે. મિત્રો સાથે દિવસ સારો આનંદમય જશે. પરિવારના તબિયતમાં ધ્યાન રાખજો. નાની મોટી કોઈ ઓચિંતી ખરીદી થાય. પૈસા આવવાના યોગ બહુ સારા છે કાલે. કોઈક અચાનક તમને પૈસા મોકલાવશે. જાંબલી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિ, ધન ખર્ચ ઉપર કાબુ રાખો. ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે, ધ્યાન રાખવાની જરૂર છે. સગા સંબંધી તરફથી સારા સમાચાર મળશે. મનમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ વધશે. વિચાર અને વલણમાં સકારાત્મક પરિવર્તન આવશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે.
છેલ્લી રાશિ મીન રાશિ, દિવસ સારો છે, પોઝિટિવ દિવસ, 2-4 સારા કામ થશે, આસપાસ તમારી જે એનર્જી છે તે પોઝિટિવ બનશે, ભવિષ્યલક્ષી કોઈ યોજના થાય, મિત્ર તથા પરિવારની મદદ થાય, સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે અને 2025નું કાલે જેનો પણ જન્મદિવસ છે 21 નવેમ્બરનું 2025નું કાર્ડ હવે બેને જે પ્રમાણે કાઢ્યું છે 10th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ કાઢ્યું છે. ભાઈ, કાલે જેનો જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે. ડિયર એન્જલ્સ શું મેસેજ આપ્યું છે? લખે છે કે લોકો ઉપર વિશ્વાસ કરશો તો તલવારો ખાવી પડશે. જેમાં ભૈયા કેવી તલવાર ખાધી છે, તમે તલવાર ખાશો એટલે બહુ વિશ્વાસ નહીં રાખો. પૈસાની લેવડ દેવડ બહુ ઓછી રાખવી. કોઈકને રોકડા આપતા પહેલાં 100 વાર વિચારજો. નવા કામ કરતા પહેલાં કોઈકની ઉપર વિશ્વાસમાં આવીને કે કોઈકની લાગણીઓમાં આવીને કામ ના કરતા. આ વખત ક્યાંક ને ક્યાંક તમારી જોડે ત્રીજી વ્યક્તિ કે ગમે તે વિશ્વાસઘાત ના કરે. ખાસ ધ્યાન રાખવાનું. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીનું પૂજા ઉપાસના કરે, એક પંચમુખી હનુમાનજીનો ફોટો એમની પાસે રાખે અને તમે જે તે જગ્યાએ કામ કરો ત્યાં પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકી દેજો. વરસ સારું ને સુંદર જશે, કોઈ રીતે હેરાનગતિ નહીં થાય. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.